હલો મિત્રો, આજે આપણે 12 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 7 એમાં સજીવોમાં ઉદ્વિકાસ વિશે સમજીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઉદ્વિકાસ એટલે શું. અહીં આપણે જોઈએ તો ઉદ્વિકાસનો સૌથી સરળ જે અર્થ છે એ ક્રમિક વિકાસમાં, ક્રમિક સજીવોનો વિકાસ થવો. અથવા આપણે બીજા શબ્દોમાં જોઈએ કે સજીવોના લક્ષણોના પેઢી દર પેઢી થતા ફેરફારો એને ઉદ્વિકાસ કહે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો સાદા અને સરળ સજીવોનું જટિલ સ્વરૂપમાં થતું ધીમું, વ્યવસ્થિત અને પ્રગતિકારક પરિવર્તન એટલે એને ઉદ્વિકાસ આપણે કહીશું. અહીં આપણે આ બ્રહ્માંડના ઉદ્વિકાસ સાથે પૃથ્વી અને ક્રમશઃ તેમના જીવનની ઉત્પત્તિ, તેમના સ્વરૂપમાં જૈવ વિવિધતા, આ સમગ્ર ઉદ્વિકાસના સંદર્ભમાં જોવા મળે છે. હવે આપણે પ્રશ્ન જે જોઈએ ખાસ કે પૃથ્વીની ઉત્પત્તિના સંબંધમાં બિગ બેંગ વાદની માહિતી આપો. બિગ બેંગ વાદ સમજાવો. તો આપણે હાલમાં જે તારાઓ જોઈ રહ્યા છીએ, એક વસ્તુ છે કે જેમાંથી પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા લાખો વર્ષ પહેલાં શરૂ થઈ હતી અને તે આપણાથી અબજો કિલોમીટર દૂર છે. 10⁻12 અબજો કિલોમીટર દૂર છે. લાખો વર્ષ પહેલાં એમાંથી જે પ્રકાશ પ્રસ્ફુરિત થયેલો હતો એ આજે આપણે જોઈ શકીએ છીએ. તો આપણું જે બ્રહ્માંડ છે એ લગભગ 20 બિલિયન વર્ષ જૂનું છે. બ્રહ્માંડ કેટલું જૂનું છે? 20 બિલિયન વર્ષ જૂનું છે. અને આ બ્રહ્માંડની અંદર ઘણી બધી આકાશ ગંગાઓ આવેલી છે. બ્રહ્માંડ કેટલું જૂનું છે? તો 20 બિલિયન વર્ષ જૂનું છે. અને આ બ્રહ્માંડમાં ઘણી બધી આકાશ ગંગાઓ આવેલી હોય છે. અને આ બધી આકાશ ગંગાઓમાં તારાઓ, વાયુઓ અને ધૂળના વાદળો જેવી રચના હોય છે. તો આ જે બિગ બેંગ વાદ છે એ આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ બ્રહ્માંડમાં અકલ્પ્ય ભૌતિક વિસ્ફોટ થતાં આ બ્રહ્માંડનું વિસ્તરણ થયું અને ધીમે ધીમે એનું તાપમાન ઘટતું ગયું. થોડા સમય બાદ હાઇડ્રોજન અને હિલિયમ જે વાયુઓ સર્જાયા અને આ વાયુઓ ગુરુત્વાકર્ષણને કારણે એકઠા થતા ગયા, ભેગા થતા ગયા અને વર્તમાન સમયની આકાશ ગંગાઓ અસ્તિત્વમાં આવી. તો આ રીતે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ સર્જાયા. ગુરુત્વાકર્ષણને કારણે આ વાયુઓ ભેગા થતા ગયા અને એને કારણે વર્તમાન સમયની આકાશ ગંગાઓ અસ્તિત્વમાં આવે. તો મિલ્કી વે નામની આકાશ ગંગામાં, કઈ મિલ્કી વે નામની આકાશ ગંગામાં સૌર મંડળમાં લગભગ 4.5 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે. તો આપણી પૃથ્વી કઈ આકાશ ગંગામાં આવેલી છે? એ પ્રશ્ન 1 માર્કમાં ખાસ પૂછાશે. તો મિલ્કી વે આ આકાશ ગંગામાં આપણી પૃથ્વી આવેલી છે અને આ સૌર મંડળમાં લગભગ 4.5 બિલિયન વર્ષ પૂર્વે આ પૃથ્વી એની રચના થઈ હોવાનું માનવામાં આવે છે. હવે આ પૃથ્વીની ઉત્પત્તિ દરમિયાન કયા ક્રમિક ફેરફારો થયા તે સમજાવો. તો આપણે જોઈએ કે લગભગ
4.5 અબજ વર્ષ પહેલાં આપણું સૂર્યમંડળ અસ્તિત્વમાં આવ્યું. તો અહીંયા પાછો 1 માર્કનો પ્રશ્ન થઈ ગયો કે આપણું સૂર્યમંડળ ક્યારે અસ્તિત્વમાં આવ્યું. તો લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં સૂર્યમંડળ અસ્તિત્વમાં આવ્યું. અને આ સૂર્યમંડળમાંથી કાળક્રમે ગ્રહો છૂટા પડ્યા, જેમાંથી આપણી પૃથ્વી પણ છૂટી પડી. એ પણ એક ગ્રહ છે. શરૂઆતમાં આ પૃથ્વી પર વાતાવરણ નહોતું, પણ એમાં પાણી વરાળ સ્વરૂપે હતું. મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા જેવા પીગળેલા દ્રવ્યો સૌ પ્રથમ મુક્ત થયા અને એ સપાટીને આવરતા ગયા. તો શરૂઆતના જે વાતાવરણમાં હાઇડ્રોજનનું પ્રમાણ વધારે હતું અને મુક્ત ઓક્સિજનનું પ્રમાણ નહિવત જેવું હતું. મુક્ત ઓક્સિજનનો લગભગ અભાવ હતો. પૃથ્વીનું તાપમાન ખૂબ ઊંચું હતું અને દ્રવ્યમાન ઓછું હોવાને કારણે એ પોતાની ધરી પર ખૂબ ઝડપથી પરિભ્રમણ કરતી હતી. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત થયું. એટલે પાણીનું વિખંડન શાને કારણે થયું? તો તે વખતે ઓઝોનનું સ્તર નહોતું. એટલે સૂર્યમાંથી હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો તે વખતે પૃથ્વી પર આવી શકતા હતા. તો અલ્ટ્રાવાયોલેટ કિરણોએ કોનું વિભાજન કર્યું? પાણી. એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન એને વિખંડિત કર્યા અને હલકો હાઇડ્રોજન જે મુક્ત થયો, ખબર છે, એ વાતાવરણમાં હતો. એ જ રીતે એમોનિયા અને મિથેન, એની સાથે ઓક્સિજન જોડાઈને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય સંયોજનોનું નિર્માણ થયું. તો આપણે જોઈ ગયા કે તે વખતે મુક્ત ઓક્સિજનનો અભાવ હતો. એટલે તે વખતનું વાતાવરણ રેડ્યુસિંગ પ્રકારનું હતું. ધીમે ધીમે વરસાદ, આનું વાતાવરણ ઠંડુ પડતું ગયું, પાણીની વરાળ બની અને એ વરાળ વરસાદ સ્વરૂપે પડતી ગઈ અને એને કારણે પૃથ્વી પરનું વાતાવરણ ઠંડુ થયું. પાણીની વરાળ વરસાદ સ્વરૂપે પૃથ્વી પર આવવા માંડી. સપાટી ગરમ હોવાને કારણે પાછી એ પાણીની વરાળ બની જતી. હજારો વર્ષ સુધી આ ક્રમ ચાલુ રહ્યો અને ધીમે ધીમે પૃથ્વીની સપાટી ઠંડી પડી અને પૃથ્વીની સપાટી ઠંડી પડતાં એના પર ઘન પોપડો બંધાયો. પણ અંદર સપાટી ગરમ હોવાને કારણે એના પર અનેક નાના મોટા ખાડાઓ અને ઉપસેલા પહાડો જેવી રચના બની અને સપાટી ઠંડી પડતાં એ પાણીની જે વરાળ જે વરસાદ સ્વરૂપે પૃથ્વી પર આવતી, એ પૃથ્વી પર આવેલા ખાડાઓમાં એકત્રિત થતું ગયું. આ રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતું ગયું અને મહાસાગરોનું નિર્માણ થયું. ત્યારબાદ ધીમે ધીમે સજીવો ઉત્પન્ન થતા ગયા અને પૃથ્વી પર ઓઝોન સ્તરનું પણ નિર્માણ થયું. આ ઓઝોન સ્તરનું નિર્માણ એટલે આમ સામાન્ય રીતે આપણે જોઈએ તો પૃથ્વી પર જ્યારે કોષોની ઉત્પત્તિ થઈ, ત્યારબાદ હરિત દ્રવ્યનું નિર્માણ થયું અને હરિત દ્રવ્ય એ પ્રકાશ સંશ્લેષી દ્રવ્ય છે. સૂર્યપ્રકાશની શક્તિનો ઉપયોગ થયો અને સ્વયંપોષી સજીવો અસ્તિત્વમાં આવ્યા અને આપણે જોઈ ગયા કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન O2 મુક્ત થાય છે. તો આ રીતે ધીમે ધીમે વાતાવરણમાં ઓક્સિજન ઉમેરાવા માંડ્યો અને રિડ્યુસિંગ વાતાવરણ ધીમે ધીમે ઓક્સિડાઇઝિંગ વાતાવરણમાં ફેરવા માંડ્યું અને આને કારણે જ ઓઝોન સ્તરનું પણ નિર્માણ. તો આ રીતે પૃથ્વીની ઉત્પત્તિ એના 500 મિલિયન વર્ષ પછી પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. પૃથ્વીની ઉત્પત્તિના 500 મિલિયન વર્ષ પછી પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે. તો અહીંયા કેટલા પ્રશ્નો થઈ ગયા જોઈ લઈએ આપણે. તો આપણું સૂર્યમંડળ કેટલા વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું? તો 4.5 અબજ વર્ષ પહેલાં. પૃથ્વી પર હાઇડ્રોજન શામાંથી મુક્ત થયું? તો સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો.
એને કારણે પાણીનું વિભાજન થયું અને એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને વિખંડિત કર્યા અને હાઇડ્રોજન મુક્ત થયું. આપણી પૃથ્વી એની ઉત્પત્તિ પછી કેટલા સમય બાદ પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ? તો 500 મિલિયન વર્ષ પછી એની ઉત્પત્તિ થઈ. હવે જે પ્રશ્ન જે છે કે જીવની ઉત્પત્તિ માટેના વિવિધ વાદો. તો જીવની પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેના માટે વિવિધ વાદો અસ્તિત્વમાં છે. જુદા જુદા પ્રકૃતિવિદો, ધર્મ વિચારકો એમના મત મુજબ જુદા જુદા વાત છે. તો જીવનની શરૂઆત વિશે જુદા જુદા મતાંતર એમાં જોવા મળે છે. તો અહીંયા સૌથી પહેલો જોઈએ આપણે, અને એ વાદ છે વિશિષ્ટ સર્જનવાદ. પહેલો વાદ કયો છે? વિશિષ્ટ સર્જનવાદ. અહીંયા વૈજ્ઞાનિકનું નામ નથી આપેલું, પણ પાદરી સુદ્રેજ એમનું માનવું હતું કે પ્રકૃતિના બધા જ જે ઘટકો છે એ કોઈ વિશિષ્ટ શક્તિ દ્વારા માત્ર 6 દિવસમાં સર્જાયા. પ્રકૃતિના બધા ઘટકો કોઈ વિશિષ્ટ શક્તિ દ્વારા, બરાબર છે, માત્ર 6 દિવસમાં સર્જાયા અને એમાંથી સજીવોનું જે નિર્માણ થયું એવું વિશિષ્ટ સર્જનવાદ એમાં પાદરી સુદ્રેજનું માનવું હતું. પણ આ વાદના કોઈ પુરાવા નથી, અને કોઈ પુરાવા ન હોય એ વાદને મોટે ભાગે કોઈ સ્વીકારતું નથી. બીજું જોઈએ આપણે પેન્સપર્મિયાવાદ. તો ગ્રીક વિચારકોના માનવા પ્રમાણે કે આ જે જીવનના એકમો એટલે કે જે બીજાણુ છે એ પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા. અને હજુ પણ કેટલાક ખગોળશાસ્ત્રીઓ આ માન્યતા સાથે સહમત છે. તો આ બીજાણુઓ અન્ય ગ્રહ પર જે સ્થળાંતરિત થયા, પણ અન્ય ગ્રહ પર સ્થળાંતરિત સર્જાયા કઈ રીતે આ વાદ સમજાવતો નથી. એટલે એ વાદ પણ મોટે ભાગે સ્વીકાર્ય નથી. એના પછી છે અજીવજનનવાદ. આ વાદ એમાં 17મી સદીમાં એવું માનવામાં આવતું કે પૃથ્વી પરના નિર્જીવ દ્રવ્યોમાંથી એકાએક આ સજીવો ઉત્પન્ન થયા. શામાંથી? પૃથ્વી પરના નિર્જીવ દ્રવ્યોમાંથી એકાએક સજીવો ઉત્પન્ન થયા. અને કેટલાક વૈજ્ઞાનિકોએ એના પુરાવા પણ આપેલા છે. અને આજે આપણે જોઈ પણ શકીએ છીએ કે કોઈ પણ સડતી કોહવાતી વસ્તુઓ હોય એમાંથી કીડા થોડાક સમયમાં નીકળતા જોવા મળે છે. દાખલા તરીકે રસ્તા પર છાણ પડેલું હોય, ધીમે ધીમે સુકાય ત્યારે એમાંથી કીડા નીકળે છે. તો આ વૈજ્ઞાનિકોનું એવું માનવું હતું તે વખતે કે છાણમાંથી કીડા આપમેળે સર્જાયા. એ જ રીતે આપણે ચોમાસાની અંદર ભેજવાળી જગ્યા જોઈએ છે અને તેમાંથી અળસિયા નીકળતા જોઈએ છે. તો આ વાદનું એવું માનવું છે કે માટીમાંથી અળસિયા આપમેળે જ સર્જાયા. પણ આપણે આગળ 11મા ધોરણમાં શીખી ગયા છે કે અળસિયા મૈથુન ક્રિયા કરીને આવી ભેજવાળા સ્થાને અંડઘર મુક્ત કરે છે અને આ અંડઘરમાંથી અળસિયા સર્જાય છે. માટીમાંથી અળસિયા આપમેળે સર્જાતા નથી. એ જ રીતે કોઈ પ્રાણીઓ મૃત્યુ પામે, એનું માંસ સડતું હોય તેમાંથી માખીઓ સર્જાય છે. તો આ 17મી સદીના જે વૈજ્ઞાનિકો હતા તેમનું એવું માનવું હતું કે માંસમાંથી માખીઓ આપમેળે સર્જાય છે.
તો આ રીતે પૃથ્વી પરના નિર્જીવ દ્રવ્યોમાંથી આપમેળે જ સજીવો સર્જાય છે એ અજીવ જનનવાદનું માનવું હતું. પરંતુ પાછળથી એફ રેડ્ડીએ એક સિદ્ધાંત રજૂ કરેલો છે અને એફ રેડ્ડીના મત મુજબ કોઈ પણ સજીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી જ પ્રજનન દ્વારા સર્જાય છે. એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી જ પ્રજનન દ્વારા નવા જીવો સર્જાય છે. આપમેળે કોઈ સજીવો સર્જાઈ શકતા નથી, આવું એફ રેડ્ડીનું માનવું હતું, જેને જીવ જનનવાદ તરીકે ઓળખવામાં આવે છે અને એનો ઉલ્લેખ અહીંયા કરેલો નથી. તો આ રીતે એફ રેડ્ડી કે તેણે જીવ જનનવાદ આપેલો છે કે કોઈ પણ સજીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી પ્રજનન દ્વારા સર્જાય છે, આપમેળે કોઈ સજીવ સર્જાઈ શકતા નથી. એટલે અજીવ જનનવાદ પણ કોઈ માનવામાં આવતું નથી અહીંયા. હવે જોઈએ ઉલ્કા પાષાણવાદ. તો ઉલ્કા એટલે શું? તો આપણે જોઈએ કોઈ પણ અવકાશી પદાર્થ આજે જ્યારે આપણે એને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતો જોઈએ છે, તો ત્યારે પૃથ્વીના વાતાવરણમાં ઘર્ષણને કારણે એ સળગી ઉઠે છે, જેને આપણે ઉલ્કાઓ કહીએ છીએ. અને આ રીતે ઘણી વખત આકાશમાં આપણે ઉલ્કા વર્ષા જોઈએ છીએ અહીંયા. તો કેટલાક વૈજ્ઞાનિકોનું એવું માનવું હતું કે જે આ જે અવકાશી પદાર્થો છે એ અન્ય ગ્રહ પરથી આપણા પૃથ્વી પર આવે છે, તો ઉલ્કાઓ દ્વારા આ સજીવો પૃથ્વી પર પ્રવેશેલા છે. તો પૃથ્વી પર જીવનનો પ્રવેશ શાના દ્વારા થયો? ઉલ્કા દ્વારા. પણ આજે પણ આપણે જોઈએ છીએ કે આ ઉલ્કાઓ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે ઘર્ષણને કારણે એ સળગી ઉઠે છે અને ત્યારે એનું તાપમાન એટલું બધું ઊંચું હોય છે કે એમાં કોઈ પણ દ્રવ્ય એના જીવંત સ્વરૂપમાં રહેવું શક્ય નથી. અને આપણે કલ્પના ચાવલા એના યાનનું ખૂબ ઉદાહરણ તાજું જ છે કે આ યાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સળગી ઉઠેલું અને એમાંથી કોઈ જીવતા બચેલા નહીં. તો આ રીતે ઉલ્કાઓ એના દ્વારા અન્ય ગ્રહ પરથી સજીવોએ પૃથ્વી પર પ્રવેશ કરેલો છે એ વાદને ઉલ્કા પાષાણવાદ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તો લુઈ પાશ્ચર અને સાથે સાથે આપણે જોઈ ગયા એફ રેડ્ડી. એમણે કહ્યું છે, પ્રયોગો દ્વારા દર્શાવ્યું કે જીવની ઉત્પત્તિ જીવનમાંથી જ થાય છે, આપમેળે કોઈ સજીવો સર્જાઈ શકતા નથી. અને લુઈ પાશ્ચરે તેના માટે પ્રયોગો પણ કરેલા કે એમણે પ્રયોગમાં શું કર્યું કે તેમણે જંતુ રહિત ચંબુમાં મૃત યીસ્ટને રાખ્યા, તો તેમાંથી નવા યીસ્ટ સર્જાયા નહીં, પણ બીજા ચંબુમાં ખુલ્લી હવા દાખલ થતાં તેમાં નવા યીસ્ટની ઉત્પત્તિ જોવા મળી. એટલે કે યીસ્ટમાંથી જ નવી યીસ્ટ સર્જાય છે અને એને ખુલ્લી હવામાં ઓક્સિજન મળે છે, જરાક શ્વસન થાય છે, બરાબર છે. તો ખુલ્લી હવાની અંદર એક સજીવમાંથી બીજા સજીવો સર્જાય છે, આપમેળે આવા કોઈ સજીવો સર્જાઈ શકતા નથી. એફ રેડ્ડી અને બીજું આપણે જોઈ ગયા તેમ લુઈ પાશ્ચરે એ માટેના પ્રયોગો કરેલા છે. તો આ જે પૃથ્વીની ઉત્પત્તિ એના માટેના આપણે વિવિધ વાદો જોઈ ગયા. હવે પછીનો જે પ્રશ્ન છે, તો પછી પૃથ્વી પર સજીવો કેવી રીતે સર્જાયા? જો આગળના બધા વાદો યોગ્ય ન હોય તો પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તેના માટે ઓપેરિન અને હોલ્ડેન એમણે એક વાદ વિકસાવ્યો છે અને એ છે પૃથ્વી પરના અકાર્બનિક ઘટકોમાંથી રાસાયણિક પ્રક્રિયાઓને અંતે ધીરે ધીરે કાર્બનિક ઘટકોનું નિર્માણ થયું
અને વિવિધ કાર્બનિક ઘટકોમાંથી પ્રાથમિક જીવની ઉત્પત્તિ થઈ અને એને રાસાયણિક ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે રશિયન વૈજ્ઞાનિક ઓપેરિન અને હોલ્ડેન એમણે જણાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવિક કાર્બનિક અણુઓ જેવા કે આરએનએ, પ્રોટીન વગેરેમાંથી પ્રથમ જીવન અસ્તિત્વમાં આવ્યું. તો આ કાર્બનિક અણુઓ કેવી રીતે સર્જાયા? તો જીવની રચના એના માટે જો કે રાસાયણિક ઉદ્વિકાસ પછી નિર્માણ પામેલ હશે. એટલે કે પહેલાં અકાર્બનિક અણુઓ હતા. અકાર્બનિક અણુઓના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ થયું અને આ કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યા અને પછી તે વખતે વાતાવરણ રિડ્યુસિંગ પ્રકારનું હતું. એટલે તે વખતે કોઈ પણ દ્રવ્યનું નિર્માણ તો થઈ શકે પણ તેનું વિઘટન થવું શક્ય નહોતું. એટલે તે વખતે રિડ્યુસિંગ પ્રકારનું જે વાતાવરણ હતું એમાં મિથેન, એમોનિયા વગેરે વાયુ જોવા મળતા હતા. પૃથ્વીનું તાપમાન ખૂબ ઊંચું હતું. જ્વાળામુખીના તોફાનો, સતત વરસાદ જેવી પરિસ્થિતિ તે વખતે અસ્તિત્વમાં હતી. અને આ કાર્બનિક અણુઓ તેના માટે જે શક્તિ ક્યાંથી મળી હશે? તો આકાશમાં વીજળીના ચમકારામાંથી, લાવા વિસ્ફોટોમાંથી, અને તે વખતે ઓઝોન સ્તરનો અભાવ હતો. એટલે અલ્ટ્રા વાયોલેટ કિરણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી શકતા હતા. એટલે ધીરે ધીરે આ જે અકાર્બનિક દ્રવ્યો છે એમાંથી કાર્બનિક દ્રવ્યો બનતા ગયા. આ કાર્બનિક દ્રવ્યો પાણીમાં ઉમેરાતા ગયા અને પાણીમાં તે એકત્રિત થતા ગયા. અને આપણે જોઈએ તે વખતનું વાતાવરણ કેવું હતું? રિડ્યુસિંગ વાતાવરણ હતું. એટલે રિડ્યુસિંગ વાતાવરણમાં કોઈ પણ દ્રવ્યનું નિર્માણ તો થઈ શકે પણ એનું વિઘટન તે વખતે શક્ય નહોતું. તો આ રીતે કાર્બનિક દ્રવ્યો ભેગા થતા ગયા અને એમાંથી કોએસર્વેટ્સ જેવા એકદમ પ્રાથમિક કક્ષાના સજીવો અસ્તિત્વમાં આવ્યા છે. આવું ઓપેરિન અને હોલ્ડેન નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું. તો આ રીતે પ્રાથમિક જીવ જેને કોએસર્વેટ્સ તરીકે ઓળખવામાં આવે છે એ અસ્તિત્વમાં આવ્યા ધીમે ધીમે. અને પછી એમાંથી ફેરફાર થતો ગયો, ઉદ્વિકાસ થતો ગયો અને પછી એમાં આદિ કોષ કેન્દ્રીય કોષ અસ્તિત્વમાં આવ્યા, સુકોષ કેન્દ્રીય કોષો અસ્તિત્વમાં આવ્યા. ત્યારબાદ હરિતકણ એનું અસ્તિત્વમાં આવ્યું. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવા માંડી. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત થવા માંડ્યો. એટલે જે રિડ્યુસિંગ વાતાવરણ હતું ધીમે ધીમે મુક્ત ઓક્સિજન ઉમેરાવાને કારણે એ ઓક્સિડાઇઝિંગ વાતાવરણમાં ફેરવવા માંડ્યું છે. અને આ વાતાવરણમાં ધીમે ધીમે વાતાવરણના અમુક ઊંચાઈના સ્તરે આપણે આગળ જોઈશું સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનના સ્તરનું નિર્માણ થયું. અને જ્યારથી ઓઝોનના સ્તરનું નિર્માણ થયું ત્યારથી સૂર્યમાંથી હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો હવે વાતાવરણમાં પ્રવેશી શકતા નથી. તો આ રીતે પૃથ્વી પરના પૂર્વ અસ્તિત્વ ધરાવતા અકાર્બનિક દ્રવ્યો એમાંથી કાળક્રમે પહેલાં કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ થયું. પાણીમાં આવા કાર્બનિક દ્રવ્યો ભેગા થતા ગયા. રિડ્યુસિંગ વાતાવરણમાં એનું વિઘટન શક્ય નહોતું એટલે ભેગા થતા ગયા અને એમાંથી એકદમ પ્રાથમિક કોએસર્વેટ્સ પ્રાથમિક કક્ષાના સજીવો એમાંથી ઉદ્ભવ્યા. તો આ રીતે ઓપેરિન અને હોલ્ડેનના મતે પૃથ્વી પરના અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક દ્રવ્યો અને એમાંથી પ્રાથમિક સજીવ અસ્તિત્વમાં આવ્યા અને રાસાયણિક ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અને સૌ પ્રથમ જે જીવ ઉત્પન્ન થયેલા એ પાણીમાં સર્જાયેલા. સૌ પ્રથમ જીવ ક્યાં સર્જાયેલા? પાણીમાં સર્જાયેલા. તો આ રીતે પૃથ્વી પર સજીવોની ઉત્પત્તિ એના માટેનો રાસાયણિક ઉદ્વિકાસ આ રશિયન વૈજ્ઞાનિકો ઓપેરિન અને હોલ્ડેન નામના વૈજ્ઞાનિકોએ સમજાવેલું છે. હવે આ રીતે પૃથ્વી પરના અકાર્બનિક દ્રવ્યોમાંથી રાસાયણિક વિકાસને અંતે કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ થયું અને એમાંથી સજીવો ઉત્પન્ન થયા. એના માટેના પ્રયોગો પણ પાછળથી યુરી અને મિલર નામના વૈજ્ઞાનિકોએ આપેલા છે.
અને એ પ્રયોગ હવે આપણે એના પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ ઓલ.